जुग जुग जीवो आशीर्वाद आपे शक्ति मानी हरपाल दादानी शक्ति मानी हरपाल दादानी ઝાલાવાડની અમરગાથા ઇતિહાસને રજૂ કરતું ગુજરાતી ફિલ્મ હરપાલ દેશ શક્તિના અમર અજવાળા સુરેન્દ્રનગર શિવ મિનીપ્લેક્સ સિનેમામાં તારીખ 6 ફેબ્રુઆરીએ રિલીઝ થયા બાદ ત્રીજા વીકે પણ હાઉસફુલ જઈ રહ્યું છે। ત્યારે દર્શકોની માંગણીને ધ્યાને રાખીને હવે ગુજરાતના અન્ય શહેરોમાં પણ આ ફિલ્મ રિલીઝ થઈ ચૂક્યું છે, જેમાં તારીખ 20 ફેબ્રુઆરીથી રાજકોટ રાજેશ્રી સિનેમામાં સાંજે 4 થી 7 દરમિયાન તેમજ મોરબી નેક્સિવ સિનેમા, ગોંડલ એસ્ટ્રોન સિનેમા તેમજ જેતપુર બાલાજી સિનેમામાં બપોરે 3 થી 6 દરમિયાનના શો ઉપલબ્ધ છે। તો પછી ઇતિહાસની અમરગાથાને રૂપેરી પડદે જોવા આજે જ આપની ટિકિટ બુક કરાવી પહોંચી જાઓ ફિલ્મ જોવા। ત્યારે આવો આ ફિલ્મ નિહાળ્યા બાદ દર્શકોના કેટલાક મંતવ્યો પણ જાણીએ। શક્તિમાં જ્યારે સમય ગયા હતા ને ધરતીમાં ત્યારે તને આ પિક્ચર કેવું લાગ્યું? સરસ કે અત્યારે નવા યુગ જો યુટ્યુબ અને જે મોબાઈલ યુગ છે અને આવું જો ધાર્મિક પિક્ચર અને મા કુળદેવીનું જો પિક્ચર આવી રીતના આવે તો બહુ સારું અને સંસ્કારી પિક્ચર કહેવાય। પિક્ચર જોવો અને એમાં તમને શાંતિ મળશે। આખો ઇતિહાસ જે લખાયેલો છે એ આખો ઇતિહાસ તમારી પિક્ચરમાં અમે આજે જોયો। તમારી હારે જ છે ને રહેશે તમારી હારે જ તે ઝાલાના દીકરાઓ એટલું તો યાદ રાખે કે માં શક્તિ તમારી સાથે જ છે અને તમને બધાને બહુ સપોર્ટ કરશે, પણ તમે માને ભૂલશો નહીં, શક્તિ માને નહીં ભૂલશો। બહુ સારું લાગ્યું। પિક્ચરની સ્ટોરી બહુ સારી છે, જે બધા પાત્ર ભજવા એ પણ એકદમ સારા છે। બધા એકવાર આ પિક્ચર જરૂર બધા જોવા આવવું જોઈએ, પણ બધાને અન્ય સમાજે પણ આ પિક્ચર જોવા એકવાર અચૂક આવવું જોઈએ। હરપાલ દાદાજી અમારે શિવના અંશ છે અને મા શક્તિ અમારે મા પાર્વતીનો અંશ છે। અત્યારે જે આપણે હરપાલ દેવ જે છે આપણો શિવનો અવતાર છે, એમને કેવા કેવા કાર્ય કર્યા એના પરથી આપણા ક્ષત્રિય સમાજને જાણવા મળે કે આપણે કયા કાર્ય કરવા પડે, હિસ્ટ્રીમાં શું છે, આપણા રૂટ શું છે ને એ જાણવા મળશે। એટલે ઓલ્ડ એજ તો ઠીક છે, પણ યંગ અને ચાઇલ્ડને તો મસ્ટ વોચ છે કે આપણી હિસ્ટ્રી શું છે, આપણું કલ્ચર શું છે ને આપણે ક્યાંથી બિલોંગ કરીએ છીએ એ આપણને જાણવા મળશે। આપણા ઝાલાવાડનો ઇતિહાસ શું છે, હિસ્ટ્રી શું છે એ જાણવું જોઈએ, એટલે મસ્ટ વોચ છે। બધા પ્લીઝ આ મૂવી જોજો। કે આ પિક્ચર છે તેની અંદર તમને ઘણું બધું શીખવા મળે છે। સકાર નિરાકાર રૂપ તત્વ જ્ઞાન ધારણમ સદા સમાધિ લીન શિવ જાગો ભક્ત કારણમ પ્રગટ થજો પુકારું હું પરમેશ્વરમ દયા કરો